ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધાએ? હવે આજે આપણે એનસીઈઆરટી માં પેજ નંબર 18 પર એક્ઝામ્પલ 1.3, 1.4 અને પછી 1.5 એમ ત્રણ ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરીએ. બધા 1.2 છે તો ના પછી છે એ તમને શીખવાડીશ. હવે ત્રીજો જે ન્યુમેરિકલ છે એમાં એમ કીધું છે કે 16 ગ્રામ મિથેનના દહનથી પાણીનો કેટલો જથ્થો પ્રોડ્યુસ થાય. તો પદાર્થનો જથ્થો છે એ શેમાં મેઝર થાય? તો કે ઇટ ઇઝ મેઝર્ડ ઇન મોલ. પદાર્થનો જથ્થો આપણે મોલમાં મેઝર કરવાનો હોય. હું તમને એમ પૂછું કે આ કેટલા ડઝન પેન્સિલ છે, તો તમે એમ કહો 2. તો જો તમે 2 શબ્દ એમ કહી અને પૂરું કરી નાખો તો હું શું સમજુ? તો કે મેં પૂછ્યું હતું કેટલા ડઝન પેન્સિલ છે, તો તમે 2 જવાબ આપ્યો એટલે હું એમ સમજીશ કે એ 2 ડઝન પેન્સિલ છે, કારણ કે ક્વેશ્ચનની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે કેટલા ડઝન છે, તો જવાબ ડઝન સિવાય બોલવાનો જ ના હોય. ઓર હું એમ પૂછું કે આ બ્લેકબોર્ડ છે એની લંબાઈ કેટલી છે, આ બ્લેકબોર્ડની લંબાઈ કેટલા ફૂટ છે, તો તમારે જવાબ એમ બોલવાનો હોય કે 4, એટલે હું એમ સમજીશ કે 4 ફૂટ છે. તમારે ક્યારેય એમ ન કહેવાય કે આ 1.5 મીટર છે, કારણ કે મેં તમને ફૂટમાં પૂછ્યું હોય તો જવાબ શેમાં આવે? ફૂટમાં જ આવવો જોઈએ. એમ આયા પાણીનો જથ્થો પૂછ્યો છે તો પદાર્થનો જથ્થો છે એનો SI યુનિટ શું છે? મોલ. પણ આ દાખલામાં છે એ દળમાં જવાબ આપ્યો છે, એટલે આમ જોવા જાય તો ખોટો જવાબ નથી, પણ વધુ સાચો જવાબ કયો છે? તો કે મોલની ભાષામાં. હવે સૌપ્રથમ છે એ CH4 ના દહનથી, તો તમને શું આવડવું જોઈએ? તો કે CH4 નું દહન કરતા આવડવું જોઈએ. દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો મિથેનને ઓક્સિજન સાથે સળગાવીએ તો દ્રવ્ય સંચયના નિયમમાં મેં સમજાવ્યું હતું કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું દહન કરીએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે અને છે એ પાણી મળે. તો જ્યારે આપણે આ મિથેનને સળગાવીએ ત્યારે CO2 છે એ H2O બંને ગેસીય સ્વરૂપે હોય એટલે આપણને દેખાય નહીં, આપણને માત્ર એની ઉર્જા છે જે હીટ પ્રોડ્યુસ થાય એ જ આપણને દેખાય. હવે હકોના નિયમથી સંતુલિત કરીએ તો હાઇડ્રોજન 4 છે તો અહીંયા આપણે 2 લખીએ એટલે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા 4. કાર્બન 1 છે તો આ કાર્બન 1 છે. ઓક્સિજન છે અહીંયા 2 અને અહીંયા 2 એટલે કુલ 4 ઓક્સિજન છે, તો અહીંયા આપણે કેટલા લખીએ? 2 ઓક્સિજન લખીએ. હવે આ ભાષા છે એ કેવી છે? તો કે મોલ વાળી હોય. મિથેનનો અહીંયા કાંઈ નથી એટલે કેટલા કહેવાય? 1. એમ અહીંયા કાંઈ નથી એટલે કેટલા કહેવાય? 1. મિથેનના 1 મોલનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ છે એનો શું મળે આપણને? 1 મોલ. પાણીના કેટલા મોલ મળે? તો કે 2 મોલ. એટલે કે 1 મોલ એટલે કે 16 ગ્રામ. કઈ રીતે? તો કે કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, એવા 4 એટલે 12 ને 4 16. 1 મોલ મિથેનનું દળ કેટલું હોય? તો કે 16 ગ્રામ. તો પાણી છે એના 2 મોલ મળે. પાણીના 1 મોલનું દળ કેટલું થાય H2O નું? તો કે ઓક્સિજન 16 અને આવા 1 અને 1 એટલે 2, 16 અને 2 18. પાણીનો 1 મોલ લઈ આવો તો તમારે લેબમાંથી 18 ગ્રામ પાણી લાવવાનું હોય. એવા 2 મોલ લાવવાનું કહો તો કેટલું લાવવાનું થાય? તમારે 36 ગ્રામ. તો શું કહેવા માંગે છે આપણને? તો એમ કહેવા માંગે છે કે જો તમે 16 ગ્રામ મિથેનને સળગાવો તો તમને પાણી છે એ કેટલું મળે? 36 ગ્રામ. અથવા બીજો જવાબ શું બોલી શકો? 2 મોલ. વધારે સાચો જવાબ આ કહેવાય, કારણ કે પદાર્થનો જથ્થો મોલમાં મેઝર થાય. તો અહીંયા આપણને કેટલો કીધો છે? તો 16 ગ્રામ જ કીધું છે, એટલે જવાબ છે એ પૂર્ણ થયો. હવે એક વધારાનો ક્વેશ્ચન કરાવું તો અહીંયા એમ પૂછે કે 20 ગ્રામ મિથેનના દહનથી કેટલું પાણી પ્રોડ્યુસ થાય, તો શું કરવાનું? તો કે અહીંયા આપણે મિથેન લખીએ અને અહીંયા આપણે H2O લખીએ. મોલની ભાષામાં શું કીધું છે? તો કે આ કેટલું હોય? તો કે 16 ગ્રામ મિથેન છે. ઓક્સિજન વિશે નથી કીધું એટલે ઓક્સિજનનો મીનિંગ એવો થાય જેટલું તમારે લેવું હોય એટલો લેવાની છૂટ. તો 16 ગ્રામ મિથેનનું સંપૂર્ણ દહન કરીએ ત્યારે પાણી કેટલું મળે છે? તો કે 36 ગ્રામ. તો 20 ગ્રામ મિથેન કેટલું? એટલે 20 એ કેટલું? પછી જે જવાબ આવે એનો જવાબ. એટલે ત્રિરાશિ આમ સ્ટાર્ટ થાય.
તો આયા છે એ મિથેન છે સીમિત પ્રક્રિયક કહેવાય. શા માટે? તો કે 16 ગ્રામ શું થયું તો કે કન્ઝ્યુમ થઈ ગયું. એકદમ સરળ પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય. હવે નેક્સ્ટ ઇઝ 1.4. તો 1.4 છે એ તમે એનસીઈઆરટી માં વાંચો તો એમાં લખ્યું છે કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના ઉત્પન્ન થવા માટે કેટલા મોલ મિથેનને જરૂર પડે. એટલે કે ફરી પાછું આપણે મિથેનનું દહન કરવાનું છે. એ જ પ્રક્રિયા છે એટલે હું ડિરેક્ટલી છે એ સંતુલિત પ્રક્રિયા લખું છું. મિથેનના કેટલા મોલ જોઈએ જ્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ કેટલો જોઈએ 22 ગ્રામ. તો આપણને ખબર છે કે CO2 છે એ અને મિથેન આપીશું છે આપણને. હવે સંતુલિત પ્રક્રિયા છે તો CO2 છે જો એના આપણે 44 ગ્રામ જોતા હોય. 44 ગ્રામ બીજું કઈ નથી એનો અણુભાર છે. અણુભાર એટલાનો 1 મોલ કહેવાય. કાર્બન છે એ 12 અને 2 ઓક્સિજન છે એટલે 2 ગુણ્યા 16 નો ટોટલ મારો એટલે કેટલો આવે તો કે 44 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલનું દળ કેટલું થાય તો કે 44 ગ્રામ. તો સોરી ઇટ મીન્સ કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય ત્યારે મિથેનનો કેટલો મોલ જોઈએ 1 મોલ. જો આયા આપણે એમ લખીએ કે પેન અને આયા એની કિંમત 5 પેનની કિંમત ₹100 તો 8 પેનની કેટલી. તો આવા દાખલાની અંદર આયા પેન લખ્યું તો એની નીચે છે આયા 5 પેન તો આયા પણ શું હોવું જોઈએ 5 પેન. બંનેના એકમ કેવા હોવા જોઈએ સરખા. આ અને આ સરખું ના હોય. જુઓ આ કિંમત છે શેમાં છે રૂપીસમાં. તો આ જે જવાબ આવશે જવાબ શેમાં આપણે સમજવાનો હોય તો કે રૂપીસમાં. ઇટ મીન્સ કે આ બંનેના એકમ સેમ હોવા જોઈએ અને આ બંનેના એકમ સેમ હોવા જોઈએ તો ચાલે. એવું જ નથી કે આ અને આ સેમ હોવા જોઈએ. ઇટ મીન્સ કે આયા મોલ લખ્યું તો નીચે જવાબ જે આવશે એ શેમાં આવશે તો કે મોલમાં જ આવશે. આયા હું ગ્રામ લખું તો આ નીચે શું હોવું જોઈએ ગ્રામ. જરૂરી નથી કે આ મોલ છે તો આ મોલ જ હોવા જોઈએ. હવે આપણને આયા શું કીધું છે આ દાખલો છે આપણે ચોથો દાખલો ગણીએ છીએ. એમાં આપણને શું કીધું છે તો કે એવું કીધું છે કે 22 ગ્રામ CO2 માટે કેટલા મોલ મિથેનના જરૂરી પડે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ દળ સ્વરૂપે આપ્યું છે અને CH4 છે એનો જવાબ છે એ મોલ સ્વરૂપે આપ્યો છે. એટલે મેં CO2 ની નીચે દળ રાખ્યું છે અને મિથેનની નીચે મોલ રાખ્યા છે. ફરી લેંગ્વેજ જુઓ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ માટે મિથેનનો કેટલો જોઈએ 1 મોલ. તો અહીંયા મોલ લખ્યું હોત તો 1 આવે. એમ 1 મોલ એટલે 44 ગ્રામ ડાયરેક્ટ લખી નાખ્યું. મિથેન છે એને મોલમાં જ રાખ્યો. 44 ગ્રામ CO2 માટે મિથેનના 1 મોલ જોઈએ. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે તો કે 22 ગ્રામ માટે કેટલા મોલ. આનાથી આ અડધું છે તો આ પણ જવાબ કેવો આવે અડધો. એટલે ડાયરેક્ટલી તમે 0.5 મોલ આમ લખી શકો. શરૂઆતમાં તમે લગભગ આમ વિચારશો કે 22 ગુણ્યા 1/44 તો એ પણ સાચું છે. પણ ઝડપથી આપણને નીટનો MCQ સોલ્વ કરવો હોય તો ગણતરી છે એ ફટાફટ આવડવી જોઈએ. તો 1.4 છે એનો જવાબ કેટલો આવ્યો તો કે 0.5. જો હજી મેં ખાલી આટલી ત્રિરાશિ મૂકી અને MCQ છે એ પૂરો કરી નાખ્યો છે. તમારે કોઈ પણ ન્યુમેરિકલ્સ હોય એ ઝડપથી ઓછા સ્ટેપ્સમાં કેમ સોલ્વ થાય એ ખાસ શીખવાનું છે. કારણ કે નીટ અને જીની જે પરીક્ષા છે એમાં આપણે 1 મિનિટમાં છે એ આન્સર આપણો રેડી હોવો જોઈએ. હવે એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ થશે. આપણે નીટ ને જીસી 2 વર્ષ પછી આપવાની છે. એ જો ગવર્નમેન્ટ આપણને મંજૂરી આપે ત્યારે. એટલે કોઈ ટેન્શન ના લેતા. આટલો મોટા દાખલાઓ કંઈ પૂછે નહીં. ચાલો નેક્સ્ટ છે એ 1.5. એની અંદર એમ કીધું છે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન એ 10 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો કેટલા કિલોગ્રામ અમોનિયા બને અને સીમિત પ્રક્રિયક કોણ છે. સીમિત પ્રક્રિયક ઓળખો. સીમિત પ્રક્રિયક કોને કહેવાય તો કે
સાહેબ ભજીયા અને ચટણીનું એક્ઝામ્પલ આપીને શીખવાડ્યું હતું કે ભજીયા અને ચટણીમાંથી જે ખાલી થઈ જાય, બરોબર છે, ચટણી જાજી હોય ભજીયા ઓછા હોય, તો ભજીયા છે એને શું કહેવાય? તો કે સીમિત પ્રક્રિયક. એવી રીતે આ બંનેમાંથી જે કન્ઝ્યુમ થઈ જશે, બરોબર છે, તો એને આપણે સીમિત પ્રક્રિયક કહેશું. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને અમોનિયા બનાવે, એ તો આપણે ક્વેશ્ચનમાં કહી દીધું. સંતુલિત કરીએ તો નાઇટ્રોજન કેટલા છે? આયા 2, આયા રાખીએ આપણે 2, હાઇડ્રોજન 3 દુ 6 એટલે 3 રાખીએ એટલે 6 થઈ ગયા. નાઇટ્રોજન છે એનો પરમાણુ ભાર કેટલો છે? 1 n હોય તો કેટલો થાય? 14. તો આ 2 નાઇટ્રોજન એટલા કેટલું કહેવાય? 28 ગ્રામ. હાઇડ્રોજન છે એના 6 પરમાણુ છે, 1 હાઇડ્રોજન 1, તો 6 એટલા કેટલું થાય? 6 ગ્રામ. અમોનિયા એટલે ખાલી NH3 નો અણુભાર શોધીએ તો નાઇટ્રોજન નો 14 અને 3 હાઇડ્રોજન નો 3 એટલે ટોટલ કેટલો થયો? 17. 1 મોલ હોય તો 17, તો 2 મોલ હોય તો કેટલો થાય? તો કે 34 ગ્રામ. દ્રવ્ય સંચયનો નિયમ જો પાલન થાય છે. 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 34 ગ્રામ અમોનિયા બનાવે. તો હવે નાઇટ્રોજન કેટલો હશે? તો કે 50 કિલોગ્રામ. તો આપણને ખબર છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, જો નાઇટ્રોજન 28 ગ્રામ સંપૂર્ણપણે પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો સામે હાઇડ્રોજન છે એ 6 ગ્રામ ફરજિયાત હોવો જોઈએ. 6 ગ્રામથી વધારે હોય તો વાંધો નહીં આવે, પણ 6 ગ્રામથી ઓછો હોય તો નાઇટ્રોજન પણ થોડો ઓછો યુટિલાઇઝ થશે. એટલે 28 ગ્રામ માટે કેટલાની જરૂર પડે? 6 ગ્રામની. તો તમારી પાસે કેટલો છે? 50 કિલોગ્રામ. હમણાં જ આપણે ભણ્યા કે આ ગ્રામ હોય તો આ ગ્રામ હોવું જોઈએ. તો એટલા એ કેટલું. હવે તમે આ ભાગાકાર ગુણાકાર કરો તો એનો જવાબ છે એ કેટલો આવશે? તો કે 10,741 કે આવો કંઈક અંક આવશે. એટલે છે પાકો ભાગાકાર ગુણાકાર કરીએ એટલે આપણે છે એ પરફેક્ટ જવાબ આવે. એટલે 10,714 એટલે કે 10.7 કિલોગ્રામ એમ કહી શકાય. 10.714 કિલોગ્રામ. ગ્રામમાંથી કિલોગ્રામમાં આવતું જોઈએ બધાને. ઇટ મીન્સ કે 50 કિલોગ્રામ નાઇટ્રોજનને સંપૂર્ણપણે તમારે પ્રક્રિયામાં ભાગ લેવડાવવો હોય તો સામે હાઇડ્રોજન પણ 10 કિલોગ્રામથી વધારે જોઈએ, જે તમારી પાસે નથી. એટલે જો હાઇડ્રોજન આટલી ક્વોન્ટિટીમાં નથી તો નાઇટ્રોજન પણ પૂરેપૂરો આટલો યુટિલાઇઝ થઈ શકશે નહીં. એટલે કેટલો થશે? તો કે થોડો ઓછો. ઇટ મીન્સ કે થોડો ઓછો એટલે થોડોક તો નાઇટ્રોજન છે એ વધવાનો જ છે. નાઇટ્રોજન છે એ વધવાનો છે એટલે એને સીમિત પ્રક્રિયક કહેવાય નહીં. તો કોણ કન્ઝ્યુમ થઈ જશે? તો કે તમારી ચટણી. ભજીયા તો વધવાના છે તો ચટણી ખાલી થઈ જશે, બેમાંથી એક ખાલી થાય. તો સીમિત પ્રક્રિયક તરીકે આખું વિચીને શું જવાબ આવ્યો? હાઇડ્રોજન. બેમાંથી એક સીમિત પ્રક્રિયક હોય. જેટલા હોય પ્રક્રિયકો જેટલા હોય એમાંથી કોઈ એક હોય. તો ઇટ મીન્સ કે આ નાઇટ્રોજન નથી તો બાકી કોણ રહ્યો? તો કે હાઇડ્રોજન. હવે ફરી પાછો આપણે આખો દાખલો સોલ્વ કરીએ. આ તો મેં ટ્રાય કરી અને તમને ખોટો જવાબ આવે એવી રીતે શીખવાડ્યું. તમને ખ્યાલ આવે કે ખોટો જવાબ ઇન કેસ આવે તો આપણે એને કેમ સુધારવો. હવે એનો મતલબ કે મેં અગાઉથી એવું માની લીધું હતું કે નાઇટ્રોજન જ સીમિત પ્રક્રિયક છે, પણ નીકળો કોણ સીમિત પ્રક્રિયક? હાઇડ્રોજન. તો દાખલો સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે સીમિત પ્રક્રિયકથી. ઊંધી ત્રિરાશી મૂકવાની. આયા H2 અને આયા N2. હાઇડ્રોજન કેટલા ગ્રામ હોય? તો કે 6 ગ્રામ. ત્યારે આના 6 ગ્રામને સંપૂર્ણપણે કન્ઝ્યુમ કરવા માટે નાઇટ્રોજન કેટલો જોઈએ? તો કે 28 ગ્રામ. તો મેં તમને હાઇડ્રોજન કેટલો આપ્યો છે? 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ એટલે કે આટલા ગ્રામ. આટલા ગ્રામે નાઇટ્રોજન કેટલો? તો તમે આ ગુણ્યા આ ભાગ્યા 6 કરો તો જવાબ છે એ આટલો આવશે. ઇટ મીન્સ કે આ કેટલો કહેવાય? તો કે 46.6667 કિલોગ્રામ. એટલે કે નાઇટ્રોજન ભલે 50 કિલોગ્રામ આપ્યો પણ 10 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન આટલો જ પ્રક્રિયા કરશે. વધ્યો ઘટ્યો છે એ પડ્યો રહેશે. તો કે 50 માંથી આટલો યુટિલાઇઝ થશે તો છેલ્લે 3.33 કિલોગ્રામ છે એ આટલો પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બાકી રહેશે. એટલે નાઇટ્રોજન વધશે એટલે સીમિત પ્રક્રિયક કહેવાય નહીં. તો
તો આ તમને હવે બધાને સમજાઈ ગયું હશે કે સીમિત પ્રક્રિયક શા માટે આપણે હાઇડ્રોજનને કીધું. હવે દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે સીમિત પ્રક્રિયકથી. દાખલો બે રીતે સ્ટાર્ટ થાય. જો એક નાઇટ્રોજન થી સ્ટાર્ટ થાય. નાઇટ્રોજન 28 ગ્રામ કન્ઝ્યુમ થાય ત્યારે અમોનિયા કેટલો બને? આપણને પૂછ્યું તો ઈ જ ને કે અમોનિયા કેટલો બને છે. નાઇટ્રોજન જ્યારે 28 ગ્રામ કન્ઝ્યુમ થાય ત્યારે આ કેટલો બને? 34 ગ્રામ. તો હમણાં આપણે ગણ્યું એટલે આપણને ખબર કે નાઇટ્રોજન કેટલો થાય છે તો કે આટલો યુટિલાઇઝ થાય છે. ત્યારે આ કેટલું? આઈ એમ શ્યોર કે આ બેનો ગુણાકાર ભાગ્યા 28 પછી જે જવાબ આવે એ ગ્રામમાં, એને ભાગ્યા તમે 1000 કરો એટલે જવાબ છે એ કિલોગ્રામમાં. આટલું ગુણાકાર ભાગાકાર જાતે કરજો. હવે સાચી મેથડ કઈ છે તો કે આ તો આપણે શોધ્યું એટલે આપણને ખબર. આ શોધ્યું જ ન હોત તો ડાયરેક્ટલી કેમ થાય તો કે હાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક છે. પહેલા દાખલો નાઇટ્રોજન થી સ્ટાર્ટ કર્યો હતો. નાઇટ્રોજન તો વધ્યો હતો, મતલબ હાઇડ્રોજન થોડો ઘટ્યો હતો આપણે. ઇટ મીન્સ કે નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક નથી તો કોણ હોય તો કે હાઇડ્રોજન. તો ડાયરેક્ટલી તમે અહીંથી સ્ટાર્ટ કરો કે હાઇડ્રોજન છે આ 83 તો આ સાચી જ આવશે એઝ ઇટ ઇઝ. પહેલી કે હાઇડ્રોજન છે એ કેટલો હોય? 6 ગ્રામ. હાઇડ્રોજનના 6 ગ્રામ માટે અમોનિયા કેટલો બનશે તો કે 34 ગ્રામ. તો આ હાઇડ્રોજન સંપૂર્ણપણે ખવાઈ જાય છે તો એ કેટલો છે તો કે 10,000 ગ્રામે કેટલો? આ જવાબ અને આ જવાબ બંને કેવા આવશે? સમાન જવાબ આવશે. હવે ટેક્સ્ટબુકમાં જે આન્સર આપ્યો છે એમાં થોડુંક વેરિએશન આવશે. શા માટે થોડુંક વેરિએશન આવશે તો કે એમણે આ વિડિયો પોઝ કરીને આન્સર લખી લેજો. એટલા માટે થોડોક વેરિએશન આવે કે એણે પેલા વજનને છે એ મોલમાં ફેરવો અને પછી મોલમાંથી પાછું વજન, એટલે વાયા મોલ થઈને આખો દાખલો ગણ્યો. મેં તમને વિધાઉટ મોલ છે બે સ્ટેપમાં શીખવાડ્યો. હવે હું તમને એક વસ્તુ શીખવાડું મેથેમેટિક્સ. આનો જવાબ કેટલો આવે તો કે બધાય કહેશે કે 1 + 2/3, 3/3 એટલે કે 1. પણ એક વિદ્યાર્થી કેલ્ક્યુલેટરમાં કરે તો આ કેટલું આવે? 0.33. આ કેટલો આવે? 0.66. તો જવાબ કેટલો આવે? 0.99. જો મેથડ ચેન્જ કરી તો વેરિએશન આવ્યું ને જવાબમાં. એકનો એક જ દાખલો 1/3 એટલે જો તમે 0.3 લ્યો, પોઈન્ટ પછીના બે અંકની જગ્યાએ એક અંક લ્યો, આયા પણ આમ લ્યો તો જવાબ 0.9 આવે. ઇટ મીન્સ કે તમે કેટલા અંકોનો ઉપયોગ કરો ને કઈ રીતે જ આવશો તો થોડુંક માઇક્રોસ્કોપિક વેરિએશન આવે. તો કેમિસ્ટ્રીમાં સજે ચિંતા નહીં કરવાની. ક્યારેક છે જવાબ 2.6 હોય ને પાછળ જવાબ 2.7 હોય તો કેમિસ્ટ્રીમાં આપણા નાના વેરિએશન હોય ને આપણે કન્સિડર કરતા નથી. તો આ દાખલો છે એ આઈ એમ શ્યોર કે સમજાઈ ગયો. છતાંય તમને ના સમજાય તો તમે કોઈ પણ સમયે તમે કોલ કરી શકો છો, પર્સનલી શીખવા પણ આવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય દાખલા છે પોતે જાતે ટ્રાય કરજો ફરીથી. અને આ ટાઈપના આખી એક્સરસાઇઝના તમામ ન્યુમેરિકલ છે હું તમને શીખવાડીશ. જેટલા આવડે એવા છે હું કહી દઈશ કે એટલા તમે જાતે ટ્રાય કરો અને બાકી આખી એક્સરસાઇઝ છે આપણે સરળતાથી કરાવશું. અને પહેલું ચેપ્ટર બેઝિક કન્સેપ્ટ્સ છે એટલે આપણે શું કરશું તો કે તમારા કન્સેપ્ટ સરસ ક્લિયર થાય એના માટે આપણે ખૂબ ડિટેલમાં આપણે ભણશું. ચલો, થેન્ક યુ વેરી મચ.